કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એનું સ્વાધ્યાય 8.2 ગણવું છે. આમ જો તો સ્વાધ્યાય 8.2 ની અંદર ખૂણાના વિશિષ્ટ મૂલ્યો માટેના ત્રિકોણમિતિય ગુણોત્તર આધારિત દાખલાઓ છે. એટલે ટૂંકમાં કોષ્ટક આધારિત દાખલાઓ છે. આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરના વિશિષ્ટ ખૂણા માટેના મૂલ્યો માટેનું કોષ્ટક બનાવ્યું. હા, બસ ઈ કોષ્ટક આધારિત sin 30 અંશ, sin 60 અંશ, cot 30 અંશ, tan 30 અંશ, tan 90 અંશ, આ બધા જ જે વિશિષ્ટ ખૂણા માટેના મૂલ્યો આપણે કોષ્ટકની અંદર લખ્યા હતા. બસ એ કોષ્ટક આધારિત દાખલાઓ આની અંદર છે. એનું અર્થઘટન કે કોષ્ટક તમને આવડવું જરૂરી છે. રેડી? ચાલો આગળ વધીએ સ્વાધ્યાયની અંદર. તો 8.2 ની અંદર પહેલો ક્વેશ્ચન છે, જો કિંમત શોધો sin 60 અંશ ગુણ્યા cos 30 અંશ પ્લસ sin 30 અંશ અને cos 60 અંશ. સામે કોષ્ટક છે. ખૂણા 30, 45, 60, 90, 0 અંશ. sin એ cos એ tan એ. તો sin 30 બરાબર કેટલા થાય? તો કે 1/2. sin 45 અંશ બરાબર કેટલા થાય? 1/2. તો કોષ્ટકની વાત આપણે કઈ રીતે કેવી રીતના યાદ રખાય? પહેલી લાઈન લખવી તો 0, પછી 1, 2, 3 અને 4. છેદમાં 4 આવે. બધાયના છેદમાં 4. એનું વર્ગમૂળ કાઢ લ્યો. 0 ના છેદમાં 4 એટલે 0 થાય. 0 નું વર્ગમૂળ બરાબર 0. તો પહેલા જો sin 0 બરાબર 0. અહીંયા જુઓ તમે તો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 1/2. અહીંયા જુઓ 45 એટલે આમ છેદ ઉડાડો તો 1/2 થાય. 1 નું વર્ગમૂળ 1 અને નીચે √2. અહીં √3 અને 4 નું વર્ગમૂળ 2. આ કેન્સલ થઈ ગયા. 4 4 એટલે 1, 1 નું વર્ગમૂળ એટલે 1. પછી તો ઉલટું છે. પછી તો આમ ઉલટું છે. 1 પછી √3/2 પછી 1/√2 1/2 0 અને પછી sin ના છેદમાં cos કરો એટલે tan આવે. 0 ના છેદમાં 1 એટલે 0, 1/2 ના છેદમાં √3/2 રાખો તો આ 2 કેન્સલ થાય. 1/√3 આ બે હરખી જ કિંમત છે. ભાગાકાર કરો તો 1. અહીંયા તમે છેદમાં મૂકો sin ના છેદમાં cos તો 2 કેન્સલ √3. આ કોષ્ટકની ચર્ચા આગળના લેક્ચરમાં આપણે સંપૂર્ણ કરી. પાછી થોડુંક રિવિઝન કરી નાખ્યું છે. આ કોષ્ટક આવડવું જરૂરી છે તો મૂલ્યો આધારિત ક્વેશ્ચનો તમને આવડી જાય. પરીક્ષામાં મૂલ્ય આધારિત ક્વેશ્ચનો પૂછાય જ છે અને રોકડિયા માર્ક જેવી વાત છે. આ પિક્ચર કોષ્ટક તમને આવડી જાય અને કોષ્ટકની અંદર એ શોર્ટકટ વાત છે. કેવી રીતના આખું કોષ્ટક બનાવી શકાય એની વાત આપણે કરી છે. બસ એ આવડી જાય તો મૂલ્ય આધારિત દાખલાઓમાં કિંમત મૂકીને સાદુરૂપ છે. રોકડિયા માર્ક વાળી વાત છે. રેડી? તો ચાલો મૂલ્ય શોધવાની વાત કરીએ, કિંમત શોધવાના દાખલાઓની વાત કરીએ. તો અહીંયા sin 60 તો sin 60 અંશ કેટલા થાય? તો આ sin અને 60 અંશ જુઓ તમે. sin 60 અંશ √3/2 થાય. જો અહીં હાઇલાઇટ કરીએ છીએ. sin 60 અંશની કિંમત કેટલી થાય? √3/2. તો ચાલો અહીં લખીએ √3/2 ગુણ્યા cos 30 અંશ sin 60 અંશ ગુણ્યા cos 30 અંશ cos અને 30 અંશ. ચાલો cos અને 30 અંશ એ કેટલા થાય છે? √3/2. તો cos 30 અંશની કિંમત આપણે લખીએ √3/2 પ્લસ sin 30 અંશ. sin 30 અંશ કેટલા થાય? આ sin આ 30 અંશ જો મેચ થઈને sin 30 અંશ કેટલા થાય? 1/2. તો sin 30 અંશ અહીં આપણે લખીએ 1/2. બધા જ કોષ્ટકની મદદથી મૂલ્યો મૂકી ગુણ્યા cos 60 અંશ. ચાલો cos ની વાત વિચારો. આ cos 60 અંશ નું ખાનું છે. ચાલો cos 60 અંશ કેટલા થાય છે? 1/2. તો અહીં 1/2 લખીએ. ચાલો તો સાદુરૂપ આપો તો અહીંયા √3 ગુણ્યા √3 એટલે 3, 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4. લસા કેટલો આવે? 4. ઉપર શું થાય? તો કે 3 + 1 3 + 1 એટલે કેટલા થાય? 4. 4 ના છેદમાં 4 બરાબર કેટલા? 1. એકદમ સિમ્પલ. અચ્છા ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન છે. ચાલો 2 tan 45 અંશ tan સ્ક્વેર 45 લખ્યું તો આનું અર્થઘટન આવું થાય. tan 45 અંશ આખાનો સ્ક્વેર. આને ટૂંકમાં આમ tan સ્ક્વેર 45 લખે છે. આનું અર્થઘટન શું થાય? તો કે cos 30 અંશ આખાનો સ્ક્વેર છે માઈનસ આનું અર્થઘટન શું થાય? sin 60 અંશ આખાનો સ્ક્વેર છે. યાદ કરો આપણે વાત કરી હતી એમ sin થીટા આનો સ્ક્વેર એને ટૂંકમાં લખવું હોય તો આમ લખતા આપણે sin સ્ક્વેર થીટા. તો આમ હોય તો તમે આમ લખ્યું એ પ્રમાણે બધાને લખી નાખ્યા. ભૂલ ન થાય ખાસ જોજો. હા, તમે આમ હોય tan થીટા
એનો વર્ગ, તો એનું અર્થઘટન ટૂંકમાં લખવું હોય તો આમ લખાય tan સ્ક્વેર થીટા. તો આવું હોય તો આવું લખી શકાય. રેડી? ચાલો કિંમત મૂકીએ હવે. tan 45 કોષ્ટકમાં જોઈને બરાબર 2 tan 45 અંશ, tan નું ખાનું છે 45 અંશ છે, tan અને 45 મેચ થઈ અહીંયા 1 આવે છે, tan 45 અંશ 1. કોષ્ટક કોઈને સીધું જોવું ન પડે ને મોઢે જ આવડી જાય તો સારી વાત છે, નહીતર કોષ્ટક બનાવી લેવાય અને કિંમતો ગોતીને મૂકી દેવાય. પ્લસ cos 30 અંશ, cos 30 અંશ થશે, cos અને 30 અંશ ભેગું થયું અહીંયા √3/2 છે, તો cos 30 અંશ આવે છે √3/2. આ એનો વર્ગ છે ભાઈ, પ્લસ નથી માઇનસ છે, જે નિશાની હોય રાખો માઇનસ. sin 60, sin 60 એટલે sin 60 અંશ કેટલા થાય છે? જો આ મેચ થાય અહીંયા જુઓ, sin અને 60 અંશ મેચ થાય અહીંયા √3/2. ચલો 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 √3/2 એનો સ્ક્વેર. જો સાદુરૂપ તમે આપો તો આ 2 થઈ, 1 નો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 1 એટલે 2. આ થઈ ગયું 3, સ્ક્વેર કરો તો 4, 2 નો સ્ક્વેર એટલે 3 ના છેદમાં 4. આ 2 કેન્સલ, પ્લસ અને માઇનસ એ જવાબ 2 આવે. કેટલું સિમ્પલ છે ભાઈ. આગળ વધીએ ચાલો. ત્રીજો ક્વેશ્ચન છે cos 45 અંશના છેદમાં sec 30 અંશ પ્લસ cosec 30 અંશ. તો સૌથી પહેલા cos 45 અંશ અહીંથી શરૂ કરીએ. તો cos 45 અંશ, ચાલો જુઓ જી, cos 45 અંશ ની કિંમત કેટલી આવે છે? હા, 1/√2. સીધું આપણને ખબર હોય તો બહુ સારી વાત થાય. કોષ્ટક પ્રમાણે આપણે જોઈને લખી શકીએ 1/√2 થાય છે છેદમાં sec 30 અંશ. તો આમાં તો sin cos અને tan સુધી છે, તો sec 30 અંશ છે cos નું વ્યસ્ત થાય એટલે 1/cos 30 અંશ આવું થાય. તો cos 30 અંશ, પાછું જો cos 30 અંશ, cos 30 અંશ √3/2 છે, તો અહીં તમે લખી શકો 1/√3/2 છેદનો છેદ અંશમાં એટલે 2/√3 થાય. અહીંથી સીધું વિચારી શકાય sec 30 અંશ એટલે 2/√3 ઉલટાવી નાખવાનું 2/√3. ચાલો પ્લસ હજી છે cosec 30 અંશ, sin નું વ્યસ્ત cosec છે એટલે 1/sin 30 અંશ. ચાલો sin 30 અંશ વિચારો, sin 30 અંશ, sin 30 અંશ ને કિંમત આવે છે 1/2. અહીં આપણે લખવાનું થાય sin 30 અંશ એટલે 1/2, 1 ના છેદમાં હોય તો છેદનો છેદ અંશમાં, 2 ના છેદમાં 1 એટલે 2, તો અહીં આવે +2. કિંમતો મેળવી લીધી. કોષ્ટક ભલે sin cos અને tan નું 3 આવડતું એટલે બાકીના તો વ્યસ્ત છે. રેડી? ઓકે. ચાલો હવે વાત એ છે એનું સાદરૂપ આપવું પડે. સાદરૂપ આપી દઈએ જે ફાઇનલ કિંમત મળે એ આપણો જવાબ. તો અત્યારે આપણે જોઈએ તો અંશમાં 1/√2 છે અને છેદમાં લસા તમે લઈ લ્યો √3, તો આવું થાય 2 + 2√3. રેડી? અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં, આવું થાય 1/√2. આને ઉપર લખવું હોય તો આમ ગુણાકારમાં √3 ના છેદમાં 2 + 2√3 આવું થાય અર્થઘટન. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, એવી રીતના હોય. આમ હોય a/b અને c/d, તો તમે આમ લખી શકો a/b ગુણ્યા અને ઉલટાવી d/c, તો ખરેખર આવું થાય ad ના છેદમાં bc. અમે અર્થઘટન તમને ખબર પડે, અંશ છે, અંશનો છેદ છેદમાં આવશે અને છેદ છે, છેદનો છેદ અંશમાં આવશે એટલે આવું થાય a/b, અહીંયા c અને છેદનો છેદ અંશમાં એટલે d, તો ad ના છેદમાં bc જોઈ જ આવે છે. રેડી? આગળ આપણે સાદુરૂપના બધા સ્ટેપની વાત આપણે ખબર હોય એ જ રીતે આગળ વધીએ. જો હવે અહીંયા શું કરવાનું થાય, ઉપર √3 છે, ઉપર અહીંયા √3 ગુણ્યા 1 એટલે √3, નીચે ગુણી નાખો તો 2 ગુણ્યા √2 પ્લસ 2 ગુણ્યા √3 ગુણ્યા √2 એટલે √6 થાય. આમ √2 ગુણ્યા √3 અને ખરેખર આવું થાય 2 ગુણ્યા 3 વર્ગમૂળમાં છે તો બરાબર વર્ગમૂળમાં 6 આમ લખી શકાય છે. રેડી? હવે આ જવાબ તરીકે ચાલે તો કે નીચે વર્ગમૂળ વાળી રકમ હોય ને તો એ નથી રાખતા, નીચે બને ત્યાં સુધી વર્ગમૂળ વાળું ન આવે એવું વિચારે છે. એનું અર્થઘટન કે નીચેથી વર્ગમૂળ દૂર કરવું પડે. નીચેથી વર્ગમૂળ દૂર કરવું હોય ને આપણે તો આપણે શું કરવું પડે, નીચે જે સંખ્યા છે એની કરણી વડે ઉપર અને નીચે ગુણવું પડે. તો વાત આવી છે, આને પેલા વ્યવસ્થિત લખીએ
આવું છે √3 ના છેદમાં આ બેમાંથી મોટી કિંમત 2√6 છે એ પહેલા રાખીએ છીએ અને પ્લસ 2√2 આવું છે આ લખ્યું છે પેલા 2√6 લખ્યું પછી 2√2 અનુબદ્ધ એટલે કે અહીંયા કર્ણીની વાત છે અનુબદ્ધ સંખ્યા અથવા તો કર્ણી જે તમે એટલે બીજું કઈ નથી કરવાનું 2√6 અને 2√2 આ લખીને છે જ લખીને પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ એને અનુબદ્ધ સંખ્યા અથવા તો કર્ણી કહેવાય માઇનસ પ્લસ છે તો અહીં માઇનસ તો અહીં ઉપર જ સંખ્યા વડે ગુણવું પડે અનુબદ્ધ સંખ્યા કયો તો સરસ શબ્દ વાપરી શકાય પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ બાકી એ ને બી એમ નથી ઉપર નીચે ગુણ્યા બે કેન્સલ તો 1 1 સાથે આ સંખ્યા ગુણી સંખ્યા પોતે ખુદ આવે ચાલો તો ઉપર ગુણાકાર કરો √3 નો આની સાથે તો 2 ગુણ્યા √3 * √6 એટલે 6 તેરી 18 માઇનસ 2 ગુણ્યા √3 અને √2 એટલે 3 દુ 6 નીચે નીચે બે વર્ગનો તફાવત થાય 2√6 એનો સ્ક્વેર માઇનસ 2√2 એનો સ્ક્વેર તો હું આની અંદર જવાબમાં આવે તો જો અહીંયા 2 આ 18 છે ને તો 9 દુ 18 લખાય માઇનસ 2√6 તો છે જ નીચે સાદુરૂપ આપો તો 2 નો સ્ક્વેર એટલે 4 √6 નો સ્ક્વેર એટલે 6 4 ગુણ્યા 6 6 ચોક 24 માઇનસ 2 નો સ્ક્વેર એટલે 4 √2 નો સ્ક્વેર એટલે 2 4 ગુણ્યા 2 8 ચાલો હજી સાદુરૂપ આગળ આપો તો ઉપર અહીંયા 2 9 નું વર્ગમૂળ એટલે 3 √2 માઇનસ 2√6 એના છેદમાં 24 માંથી 8 બાદ કરો 4 બાદ અને હજી પાછા 4 એટલે 16 અહીંથી હજી કેટલા કોમન નીકળે તો કે 2 તો આવું થયું 3√2 માઇનસ √6 છેદમાં કેટલા તો કે 16 ચાલો ફાઇનલ આન્સર ફાઇનલ આન્સર અહીંયા છેદ ઉડે 8 દુ 16 અને જવાબ આવે 3√2 માઇનસ √6 એના છેદમાં 8 રેડી આ ફાઇનલ આન્સર મૂલ્ય શોધવાનું કીધું તો મૂલ્ય મળે જો નીચે વર્ગમૂળ વાળી કિંમત નથી આવતી એટલે ચાલે પેલા કિંમત મૂકી દીધી પછી સિમ્પલ સાદુરૂપ છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં કોષ્ટક આધારિત જ ક્વેશ્ચનો છે આની અંદર ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્યોની જ વાત છે વિશિષ્ટ ખૂણાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્યો છે વિશિષ્ટ ખૂણા 0 30 45 60 અને 90 તો sin 30 અંશ ચાલો કિંમતો મૂકતા જાવ ઇક્વલ ટુ sin 30 અંશ sin 30 અંશ હાઇલાઇટ કરીએ sin 30 અંશ 1/2 છે જોતા જાવ તો sin 30 અંશ 1/2 આવ્યું પ્લસ tan 15 tan 45 અંશ tan 45 અંશ આ મેચ થાય ત્યાં જુઓ કેટલા થાય છે તો કે 1 આવે છે તો tan 45 અંશ 1 આવે છે માઈનસ cosec 60 અંશ cosec 60 અંશ મેળવવું હોય તો sin 60 અંશ મેળવીને વ્યસ્ત કરી નાખો sin 60 અંશ કેટલું થાય છે √3/2 એનું વ્યસ્ત કરી નાખો √3/2 છે તો 2 ના છેદમાં √3 આખાના છેદમાં sec 30 અંશ ચાલો sec એટલે cos નું વ્યસ્ત થાય cos 30 અંશની કિંમત આ છે √3/2 એનું વ્યસ્ત એટલે 2 ના છેદમાં √3 ચાલો હજી આગળ પ્લસ cos 60 અંશ એટલે આ કિંમત 1/2 ચાલો cot 45 cot એટલે tan 45 નું વ્યસ્ત tan 45 એક છે એનું વ્યસ્ત લ્યો તો એકનું વ્યસ્ત તો એક થાય સરસ મજાની વાત થઈ ગઈ છે ચાલો હવે હું કરીએ કઈ તો અહીંયા લસા કેટલો આવે છે તો કે 2√3 તો આ બધી કિંમતો આ કોષ્ટકની મદદથી જ આપણે મેળવી છે એની જ વાત છે જુઓ તમે અહીંયા લખી શકો છો હા sin 30 આની મદદથી જ આપણે મેળવી છે 1/2 છે tan 45 1 છે cosec 60 અંશ sin 60 નું વિરોધ વ્યસ્ત થાય વિરોધી એટલે માઈનસ વ્યસ્ત એટલે એકના છેદમાં મૂકો છેદનો છેદ અંશમાં 2 ના છેદમાં √3 આવશે એવી જ રીતના sec 30 એટલે cos 30 √3/2 છે એનું વ્યસ્ત લ્યો એટલે 2/√3 ઉલટાવી નાખવાનું બસ cos 60 ની કિંમત 1 ના છેદમાં પ્લસ cot 45 એટલે 1 છે ઉપર લસા 2√3 આવે છે તો અહીંયા 2√3 લસાવે તો અહીં √3 પ્લસ અહીંયા તો 2√3 બે ઘટે છે માઇનસ અહીં √3 છે બે ઘટે બે વડે ઉપર નીચે ગુણો 2 × 2 એટલે 4 2√3 લસા લીધો છે
અહીં √3 ગુણાય ઉપર નીચે, અહીંયા 2√3 ઉપર નીચે ગુણાય, તો નીચે તો લસા 2√3 લીધો છે તો ઉપર 2√3 આવે, લસા લીધો સિમ્પલ, અહીંયા 2√3 લસા. ચાલો ચલો ચલો, તો શું થાય અહીંયા √3 છે તો 2 ઘટે 2 વડે ગુણો, 2 ગુણ્યા 2 લસા, અહીંયા √3 ગણે, 1 ને ગુણો √3 વડે, √3 જે ઘટતું હોય અહીંયા બધું ઘટે, છેદમાં છેદ નહીં, તો 2√3 વડે ઉપર નીચે ગુણો. હવે જો આ અને આ કેન્સલ થાય, અંશનો છેદ ને છેદનો છેદ કેન્સલ, ઉલટાવશો તો ઉપર આવશે, નીચે કેન્સલ. ઉપર સાદુરૂપ આપો તો √3 2√3 એટલે 3√3 માઇનસ 4, નીચે સાદુરૂપ આપો 4 પ્લસ √3 અને 2√3 એટલે પાછું થયું 3√3 પ્લસ 4. રેડી. હવે શું થાય તો નીચે વર્ગમૂળ વાળી સંખ્યા રાખવાની વાત પાછી નથી, આપણને ખબર છે, તો આપણે શું કરી શકીએ, ઉપર નીચે ગુણી શકીએ. અહીંથી શરૂઆત કરો પાછું, એટલે 3√3 માઇનસ 4 છેદમાં 3√3 પ્લસ 4 છે. ચાલો કેના વડે ગુણશું, અહીંયા 3√3 રાખો અને 4 રાખો, નીચેની સંખ્યા છે એની અનુબધો, અહીં પ્લસ છે તો માઇનસ આવે, 3√3 માઇનસ 2 કેન્સલ એટલે 1, નીચે લખ્યું એ જ ઉપર લખવાનું. ચાલો ગુણાકાર, તો ઉપર ગુણાકાર કરો આમ, તો 3√3 માઇનસ 4 2 વખત છે તો એનો સ્ક્વેર થાય, છેદમાં 3√3 એનો સ્ક્વેર માઇનસ 4 નો સ્ક્વેર, a વત્તા b a માઇનસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, બે વર્ગને તફાવત થયો. ઉપર અહીં વર્ગ કરો તો 3√3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9, √3 નો સ્ક્વેર 3, 9 તેરી 27 માઇનસ 4 તેરી 12 દુ 24 √3 અને વત્તા 4 નો સ્ક્વેર એટલે 16, છેદમાં અહીંયા 3 નો સ્ક્વેર 9 અને √3 નો સ્ક્વેર 3, 9 તેરી 27 માઇનસ 16. ચાલો સાદું હજી આગળ 27 વત્તા 16, 6 6 12 ને 1 13, 1 વિધા આવશે 4 43 માઇનસ 24 √3 અને અહીંયા 16 બાદ કરો. ચાલો તો પેલા 6 બાદ કરો તો 1 અને 2 માંથી 1 બાદ થાય તો 11. આ ફાઇનલ આન્સર આવે. જો અહીંયા નીચે વર્ગમૂળ વાળી સંખ્યા નથી, ડન. બાકી સાદુરૂપ અહીંયા જવાબ તો આવી જ ગયો, પણ નીચે વર્ગમૂળ વાળી કિંમત રાખવામાં નથી આવતી, ઉપર નીચે ગુણી નાખવાની, સાદુરૂપ આપી દેવાનું. રેડી છે? ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધીએ. ચાલો તો આને થોડુંક વ્યવસ્થિત લખી, 5 cos સ્ક્વેર 60 છે તો આવું થાય ને, cos 60 અંશ એનો સ્ક્વેર, કારણ કે બેનું અર્થઘટન તો હરખું છે, પ્લસ 4 sec 30 અંશ સ્ક્વેર, માઇનસ tan 45 અંશ સ્ક્વેર, છેદમાં sin બધે વર્ગ છે તો અર્થઘટન કરી નાખીએ, sin 30 અંશ વર્ગ પ્લસ cos 30 અંશ વર્ગ. ચાલો બરાબર 5 cos 60 અંશ, cos 60 અંશ 1/2 કિંમતો કોષ્ટકમાંથી લખતા જાય છે એનો સ્ક્વેર, પ્લસ 4 sec 30 અંશ, તો cos 30 છે આ રહ્યું √3/2 એનું વ્યસ્ત 2/√3 એનો વર્ગ, માઇનસ tan 45 અંશ, tan 45 અંશ 1 આવે છે, હા tan 45 1 આવે છે તો 1 નો સ્ક્વેર, છેદમાં sin 30 1/2 છે, ચલો એનો સ્ક્વેર, પ્લસ cos 30 √3/2 છે, પાછો એનો સ્ક્વેર, કારણ કે cos 30 અંશનો સ્ક્વેર છે, વર્ગ એ જો બધે કર્યો સ્ક્વેર એટલે વર્ગ બધે કર્યો છે. સાદુરૂપ આપું, ચાલો 5 1 નો સ્ક્વેર એટલે 1, 2 નો સ્ક્વેર એટલે 4, પ્લસ 4 ગુણ્યા 2 નો સ્ક્વેર એટલે 4, √3 નો સ્ક્વેર એટલે 3 માઇનસ 1, છેદમાં 1 નો સ્ક્વેર એટલે 1, 2 નો સ્ક્વેર એટલે 4, પ્લસ √3 નો સ્ક્વેર એટલે 3 અને છેદમાં 2 નો સ્ક્વેર એટલે 4. રેડી? સાદુરૂપ આપી દી. ચાલો તો અહીંયા લસા 4 તેરી 12 આવે છે, લસા 12 લસા આવે તો અહીં 3 વડે ગુણવું પડે, 4 તેરી 12 થાય તો 5 તેરી 15, પ્લસ અહીંયા લસા 12 આવે તો 4 તેરી 12 4 વડે ગુણવું પડે, ચોકે ચોકે 16 ચોકું 64 અને માઇનસ
12 લસા લીધો છે તો 1 ગુણ્યા 12, કારણ કે ઉપર નીચે 12 વડે ગુણવું. અહીંયા લસા લઈ લઈ 4, તો 1 + 3. ચાલો સાદુરૂપ આગળ વધારી જોજો. ચાલો ઉપર 15 માંથી 12 બાદ થાય તો 3 વધે, 64 ને 3. ચાલો 64 ને 3 છેદમાં 12, 4 ના છેદમાં 4, એ તો 1 થઈ ગયું. 67 ના છેદમાં 12, નીચે 1, તમે લખો કે ન લખો, બે કેન્સલ છે. ચાલો ફાઇનલ આન્સર આપણને મળી ગયો. રેડી? 67, 64 છે, 64. રેડી? અને 15 માંથી 12 બાદ કરો તો 3 વધે છે, 3 ઉમેરો, 67, નીચે તો 12 છે, છેદ ઉડતા નથી, ભલે રહ્યું એમને. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછીના પ્રશ્ન તરફ. ચાલો ક્વેશ્ચન નંબર 2 છે, સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. પેલા દાખલાની અંદર એને આપ્યું છે 2 10 ત્રિશંશ ના છેદમાં 1 + 10 સ્ક્વેર ત્રિશંશ. ચાલો જુઓ તો 2 10 ત્રિશંશ કેટલા થાય? 10 ત્રિશંશ 1/√3. ચાલો 1 પ્લસ આ 10 સ્ક્વેર એટલે આવું થયું 2 10 ત્રિશંશ નીચે છેદમાં 1 + 10 30 આખા નો સ્ક્વેર. સિમ્પલી એને આમ લખાય છે 1/√3 કૌંસ ઉપર સ્ક્વેર. સાદું રૂપ આપો તો 2/√3 આવે છે, અહીં છેદમાં 1 + 1 નો સ્ક્વેર એટલે 1, √3 નો સ્ક્વેર એટલે 3. 2/√3, અહીંયા 3 લસા, 3 + 1, 2/√3, અહીંયા 4 ના છેદમાં 3. ચાલો પછી સાદું રૂપ આગળ વધારો, શું જવાબ આવે છે બરાબર 2/√3 ગુણ્યા છેદનો છેદ અંશમાં આવેલ 3 ના છેદમાં 4 આવું થાય. તો અહીંયા 2 દુ 4, 1 √3 ઉપર કેન્સલ, √3/2 આવું આવે છે. આમાં તો √3/2 ક્યાંય છે જ નહીં. તો આનો જવાબ આપણે આપ્યો છે sin cos tan એમાં લખવાનો. તો √3/2 ક્યાં ક્યાં આવે છે જો હાઇલાઇટ કરો, √3/2 આર્યા, √3/2 આર્યા કોષ્ટકમાં. તો તમે જુઓ તો sin 60 થાય, sin 60. આમાં કઈ sin 60 છે? આર્યું પેલા કઈ છે. હા, cos ત્રિશંશ એ થાય, તો cos ત્રિશંશ છે નહીં, એના સિવાય તો ક્યાં આવતું નથી. તો તમે અહીંયા લખી શકો ઇક્વલ ટુ તમે લખી શકો sin 60 અંશ, અને તમારો આ જવાબ ફાઇનલ છે ને. સેલું એકદમ. મૂલ્યો છે ને વિશિષ્ટ ખૂણા માટેના જે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો છે એના આધારે, એટલે કે આપણા કોષ્ટકના આધારે કિંમતો મૂકી સાદુરૂપ આપવાના દાખલાઓ છે. સ્વાધ્યાયમાં બીજું કંઈ નથી, પરીક્ષામાં પૂછાય છે આ પ્રકારના દાખલા. કોષ્ટક તમને આવડે, કામ બની જાય. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછીના પ્રશ્ન તરફ. એમાં એમ જ છે, બીજો પ્રશ્ન છે સાદુરૂપ આપવાનું છે. ચાલો તો 1 - 10 સ્ક્વેર 45, એટલે 10 45 અંશ નો સ્ક્વેર છેદમાં 1 + 10 45 અંશ આનો સ્ક્વેર, 10 સ્ક્વેર 45. ચાલો ઇક્વલ ટુ 1 - 10 45 અંશ એટલે 1, આ 10 ની કિંમત, તો 1 નો સ્ક્વેર, નીચે 1 + 1 સ્ક્વેર, 1 - 1 એટલે 0 છેદમાં 2. ઉપર અંશમાં 0 હોય, છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો જવાબ 0 આવે. આ ઉપર સંખ્યા હોય કોઈ પણ 0 સિવાયની 1 2 3 5 7, અને છેદમાં 0 હોય તો અવ્યાખ્યિત, ભાગાકાર ન થઈ શકે, કરવાની કોશિશ કરો તો અવ્યાખ્યિત થઈ જાય. 0 ના છેદમાં 2, આ ભાગાકારનો જવાબ 0 આવે. રેડી? આમાં જુઓ 0 છે, હા આર્યું ડી ફાઇનલ થાય. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછીના પ્રશ્ન તરફ. સાચો વિકલ્પ પસંદ કરો અને યથાર્થ ચકાસો. ત્રીજા નંબરના મુદ્દામાં a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય છે. a બરાબર તો રાખતા જાવ, a બરાબર પહેલા 0 વિચારો, જોઈ જુઓ. a બરાબર 0 રાખો. ચાલો a બરાબર 0 અંશ હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ હરખું થઈ શકે. sin 2a આવું છે, એનું અર્થઘટન કે sin 2 × 0 અંશ, આ 20 થઈ જાય નહીં, ગુણાકાર ઇન્ટુ એટલે ગુણાકાર 0 અંશ બરાબર sin 0 અંશ જ થાય. sin 0 અંશનું મૂલ્ય કેટલું આવે? 0. sin 0.
ચાલો રાઈટ હેન્ડ સાઈડમાં શું કીધું છે ને 2 sin a બરાબર 2 sin એની જગ્યાએ 0 રાખવાના છે 2 into 0 બરાબર છે sin 0 અંશ બરાબર 0 રેડી હા sin 0 અંશ બરાબર 0 તો લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ પેલા વિકલ્પમાં સાચા થયા ભાઈ અને આપણે ઈ જોવાનું હતું ક્યાં સાચા થાય તો કે એમાં ટીક કરી જ નાખ્યું છે તો એના સિવાય સાચા નહીં થાય હવે પેલા ગાઈડ આપણને જવાબ મળી ગયો છે તો પછી આગળ વધવાની જરૂર નથી પણ છતાં આપણે વધવું હોય તો વધી ધારો કે a બરાબર 30 અંશ વિચારો તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર sin 2 છે આવું છે એનું અર્થઘટન કે sin 2 અને ગુણ્યા a એટલે 30 અંશ તો આ sin 60 અંશ થયા રેડી sin 60 અંશની કિંમત કેટલી થઈ જુઓ √3/2 તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણને √3/2 મળે છે ચાલો રાઈટ હેન્ડ સાઈડ વિચારો 2 sin a 2 sin એની જગ્યાએ તમારે કેટલા મૂકવાના 30 અંશ બરાબર 2 sin 30 અંશ 2 ગુણ્યા એની જગ્યાએ 30 અંશ sin 30 અંશ એટલે 1/2 2 કેન્સલ 1 આવે છે તો અહીં તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બી સરખું નથી ચેક કરી શકો 45 અંશ માટે તમે સિમિલર ચેક કરી શકો હા એમાં કંઈ તકલીફ વાળી વાત નથી 45 અંશ માટે સિમિલર ચાલો a બરાબર 45 અંશ લેફ્ટ હેન્ડ સાઈડ sin 2a બરાબર sin 2 ગુણ્યા 45 અંશ બરાબર sin 90 અંશ sin 90 અંશ બરાબર 1 થાય છે sin 90 અંશ બરાબર કેટલા થાય છે 1 તો રાઈટ હેન્ડ સાઈડ શું આવે રાઈટ હેન્ડ સાઈડ ચલો રાઈટ હેન્ડ સાઈડ લખીએ તો 2 sin a છે રાઈટ હેન્ડ સાઈડમાં 2 sin a છે તો 2 ગુણ્યા sin 45 અંશ ચાલો 2 ગુણ્યા sin 45 એટલે 1/√2 જવાબ આવે √2 તો 1 અને √2 સરખા તો નથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આઈ ન થતું આઈ ન થતું આઈ ન થતું 60 રાખો તોય ન થાય જો 60 રાખો તોય નહીં ભેગું થાય a બરાબર ધારો કે 60 અંશ રાખો લેફ્ટ હેન્ડ સાઈડ શોધો બરાબર sin 2a બરાબર sin 2 ગુણ્યા 60 અંશ બરાબર sin 120 અંશ આ ખૂણો તો આપણા અભ્યાસક્રમમાં નથી 90 સુધી જ આપણે જોયું 120 અંશ થયા હા રાઈટ હેન્ડ સાઈડ જુઓ અભ્યાસક્રમમાં નથી રાઈટ હેન્ડ સાઈડ મળશે તો એના જેવું નહીં મળે 2 sin એટલે આવું થયું 2 sin 60 બરાબર 2 ગુણ્યા sin 60 sin 60 અંશ એટલે √3/2 છે √3/2 તો આનો જવાબ √3 આવે છે રેડી તો એનું અર્થઘટન કે આમાં લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખા નથી બોલો તો આપણા અભ્યાસક્રમમાં નથી પણ સરખા નથી આવતા લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ તો આ વિકલ્પ પણ આવતો નથી આઈ ન થતું આ 4 માંથી આ એક માટે સાચું પડ્યું તો એ ઠીક થઈ ગઈ પહેલા જ ખાય થઈ ગયું બાકીના બધા ચેક કરી આપણે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન ક્વેશ્ચન નંબર 2 છે ચાલો એની ચોથા મુદ્દાની વાત 2 tan 30 આપણે સિમિલર એમસીક્યુ ટીક કરવાના છે 2 tan 30 અંશ ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 30 અંશ એટલે આવું છે tan 30 અંશ આનો સ્ક્વેર ચાલો બરાબર 2 tan 30 અંશ 1/√3 છે 1/√3 ચાલો 1 માઇનસ 1/√3 સ્ક્વેર 2 ના છેદમાં √3 ના છેદમાં 1 માઇનસ 1 નો સ્ક્વેર 1 √3 નો સ્ક્વેર એટલે 3 3 લસા લઈ 2/√3 આખાના છેદમાં અહીંયા 3 લસા 3 × 3 માંથી 1 બાદ તો 2 ના છેદમાં √3 આખાના છેદમાં 2 ના છેદમાં 3 હા થી આવી તો ફાઇનલી શું થયું અર્થઘટન જુઓ ને બરાબર 2 ના છેદમાં √3 ગુણ્યા છેદનો છેદ અંશમાં આવશે 3 ના છેદમાં 2 આવું થાય આ કેન્સલ એક √3 કેન્સલ √3 બચ્યા તો √3 પાછું આમાં ક્યાંય છે નહીં તો ઉપરની લાઈન સાઇન અને કોસમાં ક્યાંય √3 આવતું નથી ભાઈ √3 ક્યાં આવે છે તો કે 10 માં આવે સારી
tan 60 બરાબર અને કોટ લખો તો આવે આનું વ્યસ્ત લ્યો તો 1/1/√3 છેદનો છેદ અંશ એટલે કોટ 30 કરો તો થાય અથવા તો tan 60 કરો તો થાય હવે જોવો જી cos 60 નો આલે ભાઈ sin 60 નો આલે tan 60 અંશ √3 થાય છે tan 60 અંશમાં ટીક કરો ભાઈ ઓકે છે અહીં આપણે લખી શકાય tan 60 અંશ બરાબર √3 થાય જો ફાઇનલ જો sin 30 અંશમાં ન થતું sin 30 અંશ એટલે 1/2 થાય રેડી છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એકદમ ઈઝી પ્રકારના દાખલા છે કોષ્ટક આધારિત કિંમતો મૂકીને આગળ વધવાનું છે ક્વેશ્ચન નંબર 3 છે tan a + b = √3 tan a - b = 1/√3 હોય a + b ની કિંમત 0 ને 90 ની વચ્ચે a મોટા છે b કરતા તો a અને b શોધવાના છે મળી જાય 100% મળી જાય જો tan અહીંથી શરૂ કરીએ a + b બરાબર √3 છે તો a + b ખૂણો કેટલો રાખીએ ત્યારે તમને √3 કિંમત મળે હમણાં આપણે વાત કરી હતી 60 રાખવો પડે તો આનું અર્થઘટન આવું થાય tan a + b બરાબર √3 એટલે કે tan 60 અંશ તો a + b બરાબર તમને અહીંયા સ્પષ્ટ 60 અંશ મળે 60 અંશ રાખો તો આ સમીકરણનું સમાધાન થાય હજી એક આગળ આપણને વાત કરી છે tan a - b tan a - b બરાબર કેટલા કીધા છે 1/√3 ચાલો તો જો અહીંયા તમે a - b આ ખૂણો કેટલો રાખો તો તમને અહીંયા 1/√3 મળે તો 1/√3 ક્યારે થાય લખી શકાય tan 30 અંશ બરોબર અહીં સરખાવી શકાય a - b બરાબર જો 30 અંશ હોય તો કામ બની જાય તો tan 30 અંશ બરાબર 1/√3 થાય આ બે સમીકરણ આવ્યા બેને લોપ નીતિ ઉકેલ નાખો રેડી 1 અને 2 ને લોપ નીતિ ઉકેલ નાખો a + b બરાબર 60 અંશ a - b બરાબર 30 અંશ સાદુરૂપ તો કેન્સલ a + a એટલે 2a 90 અંશ a બરાબર 90 અંશ ને છેદમાં 2 45 અંશ આવે છે ખૂણો a કેટલો આવે છે 45 અંશ ચલો b મેળવવું હોય તો કોઈ પણ એક સમીકરણ એક પરથી ખૂણો a છે વત્તા b બરાબર 60 અંશ એમાં a ની કિંમત મૂકી દો 45 અંશ પ્લસ b બરાબર 60 અંશ તો b બરાબર શું થાય 60 અંશ માઈનસ 45 અંશ આ બાજુ તો b બરાબર 15 અંશ તો b ખૂણો મળી ગયો a અને b તો શોધવાનો ક્લિયર છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન નંબર 4 છે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો તમારા જવાબની અતારતા ચકાસો અહીંયા sin a + b આવું આપ્યું છે આપણને sin a + b બરાબર sin a પ્લસ sin b તો આપેલ વિધાન અસત્ય છે તમે કહેશો કે એમને લખી નાખ્યું ના એમને નથી લખી નાખ્યું આ sin a + b બરાબર sin a વત્તા sin b આવું થોડું કારણ કે sin a + b એ sin અને a + b નો ગુણાકાર નથી ભાઈ અહીં તમે આ લખો છો ને જી sin a + b એ શું છે એ ત્રિકોણમિતિય ગુણોત્તર છે એટલે આપેલ વિધાન અસત્ય છે જો અસત્ય હાઇલાઇટ કરી દઉં અસત્ય તમને પાછું વિશ્વાસ એક ઉદાહરણ અહીં મારી આપણે કાંઈ વાંધો નહીં કોષ્ટક તો છે ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ લખો બરાબર આપ્યું છે થાય છે કે નહીં તો sin a + b મેળવો કોઈ પણ ખૂણા માટે a બરાબર b બરાબર 30 અંશ રાખું બે હરખા ખૂણા મજા આવે એક 30 એક 60 રાખી હવે કે ચિંતા જેવું નથી રેડી હા એવું રાખો એક 30 ને એક 60 એમે હાલે કોઈ પણ બે a અને b ની વાત છે a બરાબર હું 30 અંશ રાખું ચાલો અને b બરાબર 60 અંશ તો આવું થાય તો કે sin અહીંયા 30 અંશ પ્લસ 60 અંશ બરાબર sin 90 અંશ sin 90 અંશ બરાબર 1 ચાલો રાઈટ હેન્ડ સાઈડ ની અંદર sin a
પ્લસ સાઇન બી, આવું સાઇન એ એટલે સાઇન 30 અંશ પ્લસ સાઇન બી એટલે 60 અંશ. સાઇન 30 અંશ કેટલા છે? સાઇન 30 અંશ 1/2. સાઇન 60 અંશ કેટલા છે? √3/2. સાદરૂપ આપો તો 2 લસા 1 પ્લસ √3. અહીં જોવો જ ઓલું એક આવે છે ને એક તો નથી જ. લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખા તો નથી જ. એટલે તો લખ્યું છે કે આ સરખું નથી, અસત્ય છે, આપેલ વિધાન અસત્ય છે. આ ઉદાહરણો આપી દીધું. જો કોઈ પણ બે ખૂણા લઈને ચેક કરી શકે. આગળ વધીએ ચાલો નેક્સ્ટ. એના પછી જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. આપેલ વિધાન કેવું છે જુઓ જઈને. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, જો અહીં થીટાની કિંમત તમે બધાઈ, થીટાની કિંમત 0 પછી 30 પછી 45 60 અને 90. એમ સાઇન થીટા એટલે ખૂણો એ જે રાખો, એ ખૂણો એ રાખો. ખૂણા એનું મૂલ્ય જેમ જેમ વધે એમ સાઇન એ વધે છે કે નહીં, ઘટે છે કે નહીં જોવાનું. ખૂણો થીટા હોય તો એ સાઇન થીટા આવે. ખૂણાનું નામ તો ગમે રાખી શકે. તો સાઇન 0 0 પછી સાઇન 30 1/2. જો 0 કરતા મોટી કિંમત આવી 0.5, એના કરતા મોટી એમ છેલ્લે 90 એ 1 સુધી જાય છે. તો જેમ જેમ થીટા વધારો એમ સાઇનની કિંમત એ 0 થી વધીને 1 સુધી જાય છે. તો વિધાન તો સાચું છે, આપણે લખી શકીએ આપેલ વિધાન સત્ય છે. કારણ કે જેમ જેમ થીટા એ 0 અંશથી 90 અંશ સુધી વધે તેમ તેમ સાઇન થીટાની કિંમત 0 થી 1 સુધી વધે છે. એટલે સાચું છે. થીટા 0 થી 90 સુધી એમ વધારતા જાઓ, એમાં કિંમત 0 થી 1 સુધી વધે. રેડી? આગળ નેક્સ્ટ એના પછીની વાત. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. સાઈન જેવું થાય છે. જો થીટાનું મૂલ્ય 0 માંથી 30, 30 માંથી 45, 60 અને 90. તો અહીં કોસની કિંમત 1 હતી, એના કરતાં ઘટી √3/2. 1 કરતાં ઓછી કિંમત આવે 0.8 ની ઉપર થોડુંક આવે. આ 1/√2 પછી 0.5 પછી 0. તો આપેલ વિધાન તો ખોટું અહીં માલુમ પડે છે. આપેલ વિધાન અસત્ય છે. ચાલો કારણ શું દેશું? આપણે જે ચર્ચા કરી છે. કારણ કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0 અંશથી 90 અંશ સુધી વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય 1 થી 0 સુધી આમ ઘટે છે, વધતું નથી ભાઈ. 1 થી 0 થાય છે, 1 થી 0 સુધી આમ ઘટે. જેમ જેમ થીટા વધારતા જાઓ એમાં 1 થી શરૂ કરીને 0 સુધી ઘટે. 1 માંથી 0 થઈ ગયું આમ જો ને, ઘટતું ઘટતું. એટલે અહીંયા આ વિધાન ખોટું છે, એમાં વધે એવું લખ્યું છે. રેડી છે? આગળ નેક્સ્ટ એના પછી થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. આપેલ વિધાન એ અસત્ય છે. એ ચોખ્ખી ખબર પડે ને. કેમ? કારણ કે થીટાની કિંમત 45 માટે જ સાઇન 45 બરાબર 1/√2, કોસ 45 અંશ બરાબર 1/√2. તેથી સાઇન 45 અંશ બરાબર કોસ 45 અંશ. થીટા બરાબર 45 અંશ માટે થાય છે. પરંતુ કારણ પૂરું નથી થયું. તમે કહો તો સત્ય લખાય ને, પરંતુ બધા થીટા માટે થવું જોઈએ ને. થીટાના દરેક મૂલ્યની વાત કરીએ છીએ. પરંતુ થીટા બરાબર
આ થીટાની કિંમત 45 સિવાયની અન્ય પરંતુ થીટા એ 45 અંશ સિવાય 0 અંશથી 90 અંશ સુધીમાં લેતા ઉપરોક્ત વિધાન ખોટું છે. 45 સિવાય લેવાની કિંમત. હવે તમે ક્યાંક લઈ લ્યો ને ઉદાહરણ સ્વરૂપે ખબર પડે. ધારો કે હું થીટા બરાબર 30 અંશ લઉં. હવે જો સાઈન 30 અંશ એટલે તમને ખબર 1/2 કોષ્ટક પ્રમાણે. ચાલો કોસ 30 અંશ એટલે √3/2 જુઓ. તેથી શું થયું સાઈન 30 અંશ અને કોસ 30 અંશ. થીટા બરાબર મેં 30 અંશ લીધો ભાઈ સરખા થઈશ ના. એકની કિંમત 1/2 આવે છે અને એકની √3/2 આવે છે. તો થીટા બરાબર 30 અંશ માટે જ પાલન નથી થતું. એટલે એ શબ્દ વાપરો ને દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોસ થીટા થાય ન થાય. દરેક મૂલ્ય માટે ન થાય. થીટા બરાબર 45 અંશ રાખો તો થાય. કોષ્ટકમાં જો અહીંયા થાય છે. એના સિવાય આગળ ક્યાંય 0 છે તો 1 છે, અહીં 1/2 છે તો √3/2 છે, અહીં √3/2 છે તો 1/2 છે, 1 છે તો 0 છે. નથી થતું. ડન. આગળ નેક્સ્ટ એના પછી થીટા મારે કેવો લેવાનો છે ખૂણો એ કેવો લેવાનો 0 અંશ. કોટે અવ્યાખ્યાયિત છે એવું સાબિત કરવાનું. ચાલો તો આ વિધાન સાચું છે ખોટું તો અહીં આપણે a બરાબર 0 અંશ માટેની ચર્ચા કરી નાખીએ. હાથમાં લઈ લો. ચાલો a બરાબર 0 અંશ. તો સૌથી પહેલા સાઈન 0 અંશ કેટલા થાય? સાઈન 0 અંશ 0 થાય. કોસ 0 અંશ કેટલા થાય? તો એ 1 થાય. તો તમારે શું મેળવવાનું છે? તો કે કોટ a. તમારે શું મેળવવાનું છે? કોટ a. ચાલો કોટ a એટલે વાત આવી છે કોટ 0 અંશ મેળવવાના. તો કોટ એટલે તો કોસ ના છેદમાં સાઈન થાય અને કોસ 0 અંશ ના છેદમાં સાઈન 0 અંશ. કોસ 0 અંશની કિંમત તો પહેલેથી આપણને ખબર છે 1. સાઈન 0 અંશની કિંમત 0 છે. 1 ના છેદમાં 0. જો ભાગાકાર કરો તો અવ્યાખ્યાયિત. આ ભાગાકાર કરો તો શું થાય? અવ્યાખ્યાયિત. અને તેથી એને આપ્યું છે એ બરાબર 0 અંશ માટે કોટે અવ્યાખ્યાયિત થાય. આપેલ વિધાન સત્ય છે. રેડી? તો આ વાત થઈ. આ અંશમાં 0 આવે ને છેદમાં કોઈ સંખ્યા હોય ધારો કે આમ તો આનો જવાબ 0 આવે. પણ આમ હોય 5 ના છેદમાં 0 તો આ અવ્યાખ્યાયિત થઈ. ભાગાકાર ન થઈ શકે. અવ્યાખ્યાયિત. ક્લિયર છે? ઓકે. તો ચાલો અહીંયા સુધી રાખીએ. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. અહીંયા તમારું મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે. અહીંયા ઓફ રાખજો. આગળ વધો તમે. આ પ્રકારની સ્ક્રીન આવે એમાં સ્ટોરમાં જવાનું છે. જેવું તમે સ્ટોરમાં ક્લિક કરશો ક્લાસ 10 એન્ટર કરશો એટલે કોર્સીસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું. આવજો બધા.